શાંતારા ભંગના મુદ્દે હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહીશોએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. હિન્દુ બહુમત એવા ગીતા ચોક અને કૃષ્ણનગર વિસ્તારમાં વિધર્મી શખ્સો દ્વારા લોકોના ઘર પાસે માંસ ઈંડા ફેંકવા અને મકાન વેચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહીશો દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલી યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીને અપાયેલ આવેદનપત્રમાં જણાવાયેલ કે વિધર્મી શખ્સો જાણી જોઈને હિન્દુના ઘર બહાર માંસના ટુકડા અને ઈંડાના છોતરા નાખી માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ ઉપરાંત ઘરમાં મહિલાઓ એકલી હોય ત્યારે અજાણ્યા શખ્સો આવી મકાન વેચવા દબાણ કરે છે. આ ઉપરાંત અશાંત ધારાનો કડક અમલ કરવા, શંકાસ્પદ ફાઇલોની રીત તપાસ કરવા અને ગીતા ચોક બોરડી ગેટ વિસ્તારમાં નવી પોલીસ ચોકી સ્થાપી પેટ્રોલિંગ વધારવા માંગ કરાઈ હતી. પોલીસ પ્રોટેક્શન અમે સંયમ તમારું રક્ષા કરી શકો છો. કોઈ ઉપર લેવલે કોઈ અમને સપોર્ટ ન કરે તો મને શું કરવાનું? અધિકારી સપોર્ટ ન કરે તો શું કરશે? અમને તમને પરમિશન આપો, લાયસન્સ. ચલો તમે આપો લિસ્ટ અને ચેક કરાવતો હું. બીજું સાહેબ, હિન્દુ સમાજની લાગણી અને માંગણી આપણે એવી છે, અમે આવ્યા, તમે અમને સાંભળ્યા, આ કાનેથી નાખ્યું, આ કાને કાઢી નાખ્યું. સાહેબ એવું મહેરબાની કરી ન કરતા. હિન્દુ સમાજને હવે સહનિષ્ઠતા સાહેબ પૂરી થાય છે. હવે હિન્દુ સમાજ હવે સાહેબ રોડ ઉપર આવશે તો પછી તંત્રને જવાબ દેવો છે, મોંઘો પડશે. આપેલી છે કોપી. જે જૈન સમાજ છે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં રહે છે, તેમને ખોટે ખોટું દૂષિત કરે છે. તો તે ધારા તમે ઘરે જઈને પૂછે છે કે તમારે મકાન વેચવાનું છે, તમારે ફ્લેટ વેચવાનો છે, કેવી રીતે ખબર પડે છે લોકો. આવી રીતનું હવે મોટા આપણે જૂના દસ્તાવેજ થઈ ગયા જે અસંગ ધારામાં દસ્તાવેજ બાઇક ને બધું લઈને ઈ રોડ ઉપર નીકળે અને ફૂલ ફોર્મ માં લાવે છે સ્કૂટર ને બધા અને દીકરીઓને મેદાન ઉપર ઉછેરે છે અને કુતરાઓને હેરાન કરે. અમારી માનસિક શાંતિ હણાઈ જાય છે. પોલીસ સાવ નિષ્ક્રિય છે સાહેબ. પોલીસ ઓલરેડી બીજું સાહેબ, સાહેબ અને બે દીકરીઓને ઘરમાં કામ છે એટલે તમારે કેવું પડે. ભારત સરકારનો અભિગમ છે અને માનનીય કલેક્ટરશ્રીએ આખા હિન્દુ સમાજની હાથની રેલી છે. હવે ન્યાય લઈને જ રહેવાનું છે અને તમારે ન્યાય કરવાનો. ઓકે, બધા શાંતિથી બોલો. એકદમ શાંતિપૂર્ણ, એકદમ આરામથી. રાખજો, હાથ રાખજો.